નમસ્કાર મિત્રો, ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે. દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ. સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. કુદરતનો કહેર મોઢે આવેલો કોળિયો હિનવાયો. આગામી સિઝનમાં ખેતી કરવા માટે પણ ખેડૂતો મુશ્કેલીમાં. હાલ ચોમાસાની વિદાય થયા બાદ પણ વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો હિનવાયો છે. ખેડૂતોએ આખી સિઝન દરમિયાન મહામહેનતે તૈયાર કરેલો પાક હાલ કમોસમી વરસાદી પાણીમાં ગરકાવ થયો છે, જેને કારણે ખેડૂતો આગામી સિઝનમાં ખેતી કરવા માટે પણ મુશ્કેલીમાં છે, કારણ કે હવે ખેતી કરવા માટે બિયારણ અને ખાતરના ખર્ચ માટે રૂપિયા જ નથી. ખેડા તથા મહીસાગર જિલ્લામાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના સપના પર પાણી ફરી વળ્યું છે. આખું વર્ષ મહેનત કરીને તૈયાર કરેલો ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ખેડા જિલ્લાના છેવાડાના માલાવાડા ગામ અને મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાનપુર, સંતરામપુર, કડાણા, વીરપુર સહિત બાલાસિનોરના ખેડૂતો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. મહીસાગર જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે આવી જ સ્થિતિ સર્જાઈ છે. ડાંગરના ઊભા પાકમાં પાણી ભરાયા છે, જેથી માત્ર દેનાવાડ ગામે જ 300થી વધુ એકર જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. ગુજરાતમાં કમોસમી વરસાદ પણ વરસાદની જેમ ખાબકી રહ્યો છે. અનેક વિસ્તારોમાં તો એટલો બધો વરસાદ વરસ્યો કે ન માત્ર પાણી ભરાઈ ગયા પરંતુ નદીઓ વહેતી થઈ ગઈ. દક્ષિણમાં અનેક ધોધ ફરીવાર વરસાદના કારણે સક્રિય થયા તો સૌરાષ્ટ્રમાં અનેક નદીઓમાં નવા નીર આવ્યા. 29 તારીખે ફરીથી અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 30 તારીખે વરસાદની તીવ્રતા વધી શકે છે. 31 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 2 નવેમ્બર સુધી રાજ્યભરમાં વરસાદી વાતાવરણ રહેશે. આગામી 5 દિવસ ગુજરાતભરમાં ગાજવીજની પણ ચેતવણી અપાઈ છે. માછીમારો માટે આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.